અધ્યાય 11 શ્લોક 12-15. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ્યોગપદુત્થિતા યદી ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મન તત્રૈકસ્થં જગત્કૃત્સ્नं પ્રવિભક્તમનેકધા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાસ્તથા ભૂતવિશેષસંગાન બ્રહ્માણમીશં કમલાસનસ્થ મૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન. હવે આ એનો ભાવાર્થ જોઈએ. આ 12-13 શ્લોક સુધી સંજય બોલે છે. એ સંજય ધૃતરાષ્ટ્રને આ વિશ્વરૂપ દર્શનનું નિરૂપણ કરે છે. અર્જુન જુએ છે વિશ્વરૂપ કૃષ્ણનું અને સંજય જુએ છે. એ બે જણ જ જોઈ શકે છે કારણ કે એ બે જણ પાસે જ દિવ્ય દ્રષ્ટિ હતી. સંજય જે જુએ છે એ સંજય બે જણને જુએ છે, અર્જુનને પણ જુએ છે, કૃષ્ણને પણ જુએ છે અને એનું નેરેશન ધૃતરાષ્ટ્રને કરે છે. એટલે સંજય જે રૂપ જુએ છે કૃષ્ણનું એનું એક્સપ્લેનેશન આપણે આગળ જોયું અને હજી આ બીજા આ 2-3 શ્લોકમાં છે. આ 12મો શ્લોક આપણે જોઈએ. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત યુગપત ઉત્થિતા યદી ભાઃ સદૃશી સા સ્યાત ભાસઃ તસ્ય મહાત્મન. અને હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. એટલે આટલો બધો પ્રકાશ હતો એમના રૂપમાં. એ ડિસ્ક્રાઇબ કરે છે કે હજારો સૂર્ય પણ એક સાથે ઉગે ને તો એના કરતાં પણ આમનો પ્રકાશ બહુ જ તેજ હતો. પછી એ કહે છે તત્ર એકસ્થમ જગત કૃત્સ્નમ પ્રવિભક્તમ અનેકધા અપશ્યત દેવદેવસ્ય શરીરે પાંડવ તદા. એટલે કે છે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા જગતને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. એટલે હવે આ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. સંજયે તો જોયું પણ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુને પણ આવી રીતે જોયું કે એક જ સ્થળમાં વિભાજિત આખા જગતને. એટલે આ જે આખું વિશ્વરૂપ દર્શન બતાડે છે ને તો એ કૃષ્ણ અનેક રૂપે એમના એક જ રૂપની અંદર એટલા બધા રૂપ બતાડ્યા, આખા બ્રહ્માંડ બતાડ્યા અને એટલું મોટું વિરાટ રૂપ કર્યું હતું ને કે અર્જુન પણ એકદમ આમ અવાચક જ થઈ ગયો હતો કે આ શું છે, હું શું જોઈ રહ્યો છું. અને કહે છે કે અનેક પ્રકારે વિભાજિત આખા જગતને શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. પછી કહે છે તતઃ સહ વિસ્મયાવિષ્ટ હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિ અભાષત. એટલે કે અને ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા તે ધનંજય એટલે અર્જુન
પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. એટલે આ 14 શ્લોક સુધી સંજય ઉવાચ કરીને આવ્યું ગીતામાં. હવે અર્જુન ઉવાચ, હવે અર્જુન બોલે છે. હવે અર્જુન કહે છે, પશ્યામિ દેવાન તવ દેવ દેહે સર્વાન તથા ભૂત વિશેષ સંગાન બ્રહ્માણમ ઈશમ કમલાસનસ્થમ ઋષિન ચ સર્વાન ઉર્ગાન ચ દિવ્યાન. એટલે અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. આ ફર્સ્ટ પર્સનમાં આ આખો ડાયલોગ છે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો. એટલે હવે અર્જુન કહે છે કૃષ્ણને કે આવું હું તમારામાં જોઉં છું. આટલા દેવો, બ્રહ્મા, મહાદેવ, કેટલી જાતના સર્પ એટલે સાપ, આ બધા અને ચરાચર પ્રાણીઓના સમૂહોને, પ્રાણીઓ પણ એમનામાં દેખાય છે. એટલે આટલું હવે અર્જુન બોલી શકે. આ વિશ્વરૂપ દર્શનનો અધ્યાય છે, 11મો અધ્યાય. એટલે 10 અધ્યાય સુધી કૃષ્ણએ અર્જુનના બધા સંશયો દૂર કર્યા. અને પછી અર્જુન કે તો તમે આટલું બધું કહો છો તો મને તમે સામાન્ય મનુષ્ય જેવા નથી લાગતા, કે કોઈ મનુષ્યને આટલું બધું જ્ઞાન હોય એવું મને નથી લાગતું. તો ત્યારે પછી કૃષ્ણ કહે છે કે આની અંદર પણ હું છું, આની અંદર પણ હું છું, આની અંદર પણ હું છું, એ બધામાં તું મને જો. એટલે અર્જુન કહે છે કે આ બધાની અંદર હું તમને કેવી રીતે જોઈ શકું? એટલે કૃષ્ણ કહે છે કે સારું, ચાલ હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું ને તું મારું આ વિરાટ સ્વરૂપ જો, એની અંદર તું આ બધું જોઈ. એમ કરીને દિવ્ય દ્રષ્ટિ આપી અને આખું બતાડ્યું. હવે આ 14 શ્લોક સુધી જે એમનું ડિસ્ક્રિપ્શન કરે છે કે મેં તમારામાં આ જોયું, આ જોયું, આ જોયું, એ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. અને પછી હવે અર્જુન કહે છે કે મેં તમારામાં આ જોયું. પછી આગળ એ કહેશે, પણ આગળનું પછી આપણે બીજી વાર લઈશું આગળના શ્લોકો. તો હવે આપણે